સાંજે કેબિનેટની બેઠક પહેલા મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથેની બેઠક પૂર્ણ. ઓપીએસ 7મા પગાર પંચના ભથ્થા સહિતના મુદ્દે થઈ હકારાત્મક ચર્ચા. સુરત એસઓજી પોલીસનું જમ્મુ કાશ્મીરમાં મોટું ઓપરેશન. 19 વર્ષથી વોન્ટેડ ડ્રગ્સ માફિયાને અનંતનાગ જિલ્લામાંથી ઝડપ્યો. મોરબીના વાંકાનેરના સિંધાવદર પાસે પુલમાં ગાબડું. માર્ગ અને મકાન વિભાગે વાહન ચાલકો માટે આપ્યું ડાયવર્શન. પ્રયાગરાજ મહાકુંભ 2025ની તૈયારીઓનો ધમધમાટ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંગમ ઘાટ પર ગંગા નદીની કરી પૂજા અર્ચના. દિલ્હીના શાહદરામાં રામલીલા કલાકારનું હાર્ટ એટેકથી મોત. રામનું પાત્ર ભજવતા સુશીલ કૌશિકને અચાનક છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલ લઈ જતા સમયે ગુમાવ્યો જીવ.